2011માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કમ્પ્લીટ કર્યું એમકોમની સાથે અને ત્યારથી જ યુએસ અકાઉન્ટિંગ અને ટેક્સેશનની અંદર મારો ઓલરેડી 12 વર્ષનો અનુભવ છે. સો 12 વર્ષ પછી વોટ આઈ રિયલાઇઝ કે જ્યારે હું આ ઇન્ડસ્ટ્રીમાં જોઉં છું સો ભાવસારોની સંખ્યા બહુ જ ઓછી દેખાય છે. એટલે થોડું મને એવું રિયલાઇઝ થયું કે કદાચ આપણા ભાવસાર સમાજના લોકોને આ વસ્તુની વિસ્તૃત જાણકારી છે નહીં. સો ત્યારથી મેં ઇનિશિયેટિવ લેવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં તો આ વસ્તુ કોને કોને હેલ્પફુલ થાય. સો જે છોકરાઓ કોમર્સના ગ્રેજ્યુએટ છે, ફ્રેશર, કમ્પ્લીટલી ફ્રેશર, સૌથી પહેલાં એના માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. બીજી વસ્તુ કે જે લોકો ઇન્ડિયન અકાઉન્ટિંગ પ્રેક્ટિસમાં ઓલરેડી આ ફિલ્ડમાં છે અને એ લોકો પોતાનું પ્રેક્ટિસ ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે યુનાઇટેડ સ્ટેટ યુએસમાં એ લોકો ડેવલપ કરવાનું વિચારે છે. સો એ લોકો માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. સો બેઝિકલી યુએસનું અકાઉન્ટિંગ ટેક્સેશન કેવી રીતે થાય, એના સોફ્ટવેર પર કેવી રીતે રેકોર્ડિંગ થાય, એના કમ્પ્લાયન્સીસ શું છે, એનો ટેક્સ આસ્પેક્ટ શું છે, પેરોલ શું છે. સો એના માટે મેં એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યો છે. કૌશિકભાઈના હેલ્પથી લગભગ 200 જેટલા ભાવસાર સમાજના લોકો એમાં ઓલરેડી જોડાઈ ગયા છે. એમાંથી પણ એ 200 જણમાંથી પણ એક બેચ રેડી થઈ ગઈ હતી કે ઓકે અમારે ચાલુ કરી જ દેવું છે. સો આપણે બેચ ચાલુ કરી દીધી. લગભગ એક બેચ કમ્પ્લીટ બી થઈ ગઈ અને 10 છોકરાઓનો ફીડબેક એટલો સારો છે જેમાંથી તમને નહીં બિલીવ થાય એ 10માંથી 2 જણ તો યુએસથી જોઈન થતા હતા. એક કેલિફોર્નિયા હતું, એક ઇલિયોનિસથી કેન્ડિડેટ હતા. સો મને એ 200 લોકોનું એવું રિયલાઇઝ થયું કે આપણો ભાવસાર સમાજ ભલે એવું લાગે છે કે નાનો છે પણ નાનો નથી. બધી જગ્યાએ ફેલાયેલા છે. ઘણી સુરતમાં આપણી કોમ્યુનિટી બહુ મોટી છે. યુએસમાં કેટલાય લોકો આપણા ભાવસાર સમાજના લોકો જઈને વસેલા છે ભણવા માટે, જોબ માટે. સેકન્ડ બેચમાં એક કેન્ડિડેટ હતું, એક કપલ હતું જે હમણાં જ એ લોકો ન્યૂ જર્સીમાં એ લોકો ત્યાં જઈને પીઆર પર ગયા. હવે હસબન્ડને ઓલરેડી સરસ જોબ લાગી ગઈ, વાઈફને જોબ નથી લાગતી. સો એણે મને કોન્ટેક્ટ કર્યો, મેં એને વિસ્તૃત ગાઈડન્સ આપ્યું, એણે ઓલરેડી એનરોલ કરી દીધું. સો સેકન્ડ બેચમાં ફર્સ્ટ કેન્ડિડેટ પણ યુએસમાંથી છે એટલે ભાવસાર છે આપણા. એના પછી મુંબઈમાં એક ભાવસાર પરિવાર છે કે જે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં બહુ મોખરે છે. સો એણે આ એડવેન્ચર ચાલુ કર્યું છે. ઓલરેડી રાજકોટમાં એક પ્રેક્ટિશનર છે. સો એ લોકોએ કીધું કે મારે તો યુ વોન્ટ બિલીવ 1 મહિનાની અંદર એટલા બધા ભાવસારો છોકરાઓ, કેન્ડિડેટ્સ, ઇવન 50 વર્ષની ઉંમર રિટાયરમેન્ટવાળા લોકો આવીને વાત કરે છે કે મારે આ ફિલ્ડમાં આવવું છે. કારણ કે આ ફિલ્ડમાં કમ્પેર ટુ ઇન્ડિયન માર્કેટ ઓપોર્ચ્યુનિટી બી જોરદાર છે, પૈસા બી તમને જોરદાર મળે અને તમને શીખવા બી એટલું મળે. હા, તમારે એફર્ટ આપવા પડે. રીઝન કોમ્યુનિકેશન. કારણ કે આપણા સમાજ વી આર ગુજરાતી કમ્પ્લીટલી, બરાબર? તો કોમ્યુનિકેશન ઇઝ ઓલવેઝ અ ચેલેન્જ. તમને ઇંગ્લિશમાં વાત કરવાનું કહીએ તો 5 મિનિટમાં ફાફા પડી જાય વસ્તુ. કારણ કે આ તો યુએસ છે. યુએસના 50 સ્ટેટની અંદર બધા જ જોગ્રાફીના લોકો વસેલા છે. આફ્રિકન સાથે યુકેવાળા ત્યાં છે, ઓસ્ટ્રેલિયાવાળા છે, બધા જ લોકો ત્યાં વસેલા છે. ઇટ મીન્સ કે દરેકનું પ્રોનાઉન્સમેન્ટ અલગ છે, દરેકની સ્પીચ અલગ છે અને આપણે બધી સ્પીચનો સામનો કરીને જો વાત કરવાની છે, એના જોડે બિઝનેસ લાવવાનો છે. આ પ્રોગ્રામની અંદર હું જે એ લોકોને ભણાવું છું તો ખાલી ભણાવીને છૂટો નથી કરી દેતો. એ લોકોને ઇન્ટરવ્યૂ આપવા સુધીનો રેડી કરું છું કે ઇન્ટરવ્યૂમાં કયા ક્વેશ્ચન પૂછાઈ શકે, તમારે કેવી રીતે આન્સર આપવાના, તમારે કેવી રીતે પ્રેઝન્ટ થવાનું, એ બધું જ આપણે વિસ્તૃતથી એ લોકોને અન્ડરસ્ટેન્ડિંગ આપીએ છીએ. સો જેટલા પણ અહીંયા આવેલા છે તમે આ મેસેજ પાસ ઓન કરજો કે જે લોકોને યુએસ અકાઉન્ટિંગમાં કેરિયર બનાવવું છે, જે લોકો કોમર્સ ફિલ્ડના છે, સ્ટ્રગલ કરે છે જોબ માટે કે એના માટે, 1 મહિનો આવે. 1 મહિનાની અંદર એ લોકોને રેડી કરવાની જવાબદારી મારી છે. બસ હું એ લોકો માટે એફર્ટ આપું એટલો જ એફર્ટ એ લોકોએ આપવો પડશે. ત્યાં સુધી રેડી હશે સો આઈ વિલ બી ધેર. ઓકે, સો ધીસ ઇઝ સમથિંગ મેં ઇનિશિયેટિવ લીધું છે and I want support from our Gujarat Bhavsar community.
થેન્ક યુ સો મચ.